ભગવાન મારા નારાયણની તપશ્ચર્યા કરદમ મુનિએ કરી મહામંત્ર બોલ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામંત્ર બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 11 વર્ષ સુધી તપશ્ચર્યા કરી કરદમ મુનિએ. ભગવાન પ્રસન્ન થયા, પ્રભુ મને એક કામધેનુ આપો. પણ કઈ? સ્ત્રી રૂપી કામધેનુ. સ્ત્રી છે, કામધેનુ છે. અને હે પ્રભુ, તમારા જેવો મને દીકરો આપો. ભગવાને કીધું, મારા જેવો? મારા જેવો ક્યાં ગોતવા જાઓ? જાઓ, આ વખતે નહીં પણ આવતા સમયમાં તમે દશરથ થશો, મારી માં કૌશલ્યા થશે ને હું તમારે ત્યાં રામ રૂપે પ્રગટ થઈશ. કરદમ મુનિનું મન ન માન્યું. ત્યારે કીધું કે જાઓ, તમારી ત્યાં હું દીકરા તરીકે પ્રગટ થઈશ. ખૂબ સમય વીતવા લાગ્યો. સ્વયંભુ મનુને 3 દીકરીઓ છે. આકુતિ દેવહૂતિ પ્રસૂતિ. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં દેવહૂતિ કરદમ મુનિને આપ્યા અને તપશ્ચર્યા કરી. અને કરદમ મુનિ અને માં દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ ભગવાન પ્રગટ થયા. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન પ્રગટ થયા. પણ જ્યારે કરદમ મુનિએ તપશ્ચર્યા કરી, આપણા ગુજરાતની કથા છે, સિદ્ધપુર પાટણ. અને એટલી બધી તપશ્ચર્યા કરી કે કરદમ મુનિની આંખમાંથી આંસુ પડ્યા. આંસુને બિંદુ કહેવાય. આનું એક આખું સરોવર બની ગયું. આનું નામ બિંદુ સરોવર પડ્યું. ભગવાન કપિલ ભગવાન પ્રગટ થયા. પિતર પ્રતિષ્ઠે રણિયમ માતુઃ પ્રિયર્ચિકર્ષિયા તસ્મિન બિંદુ સરે વાસીદ ભગવાન કપિલ કિલ. ભગવાન કપિલ કિલ. માતા દેવહૂતિએ ભગવાનની પૂજા કરી. અને માં દેવહૂતિએ સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, આ મનુષ્ય દેહ મળે તેને તરવા માટે શું કરવું? આ માં દેવહૂતિનો પ્રશ્ન નથી, મારો અને તમારો, આપણા બધાનો પ્રશ્ન છે. ત્યારે ભગવાન કપિલ ભગવાને બહુ સુંદર મજાનો જવાબ હતો. હે માં, બલભાગ મનુષ્ય તન પાવા. હે માં, આ મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. 84 લાખ યોનિમાં ભટકી અને પછી છેલ્લે મનુષ્ય દેહ મળે છે. અને આ મનુષ્ય દેહને તરવા માટે ઉત્તમમાં ઉત્તમ હોય તમારી ભક્તિ. મનુષ્ય દેહ ફરીને નહીં મળે વારંવાર, ભાઈ નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે ગીરધાર. ભાઈ તું ભજી લે ગીરધાર. લાખો ગયા ને તું પણ જવાનો. મૂર્ખ મને માં વિસાર. ભાઈ મૂર્ખ મનમાં વિચાર. રાજા કી સંધી, રાજા કી સંધી અમે ભરતરી
આ મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. લાખો ગયા ને તું પણ જવાન. કેટલાય ગયા ને હે કોઈ રહ્યું? નામ એનો નાશ છે. જેનું નામ પડ્યો એનો નાશ થવાનો. રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બહાર. પણ એ લાગવી જો એકવાર લગ્ન લાગે ને તો થાય. હવે લાગે જ નહીં તો કરવાનું હે? છેલ્લી ઘડી જો સુધરી જાય ને તો બેડો પાર થઈ જાય. કોઈ રહ્યું નથી. હે માં, મનુષ્ય દેહ મળે 84 લાખ યોનિમાં ભટકે પછી મનુષ્ય દેહ મળે. વારંવાર મનુષ્ય દેહ નથી મળતો. બલ ભાગ મનુષ્ય તન પાવા. જ્યારે આ મનુષ્ય દેહ ફરીવાર નથી મળતો માં, અને આ મનુષ્ય દેહને તરવા માટે ઉત્તમમાં ઉત્તમ હોય તો મારી ભક્તિ. માતા દેવહૂતિને કપિલ ભગવાન સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે. બધું ભેગું હારે થયું. બપોરનો સમય થયો અને બરોબર જ્ઞાન ભાગ હારે આવ્યો. બરોબર બપોરે પાછા મોદક લાડવા છે. લાડવા બધું હારે હારે ભેગું છે. પણ ધ્યાન આપશો તો મજા આવશે. ભગવાન માતા દેવહૂતિની સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે. હે માં, આ મનુષ્ય દેહને તરવા માટે મારી ભક્તિ. અને કપિલ ભગવાન માતા દેવહૂતિને નવધા ભક્તિ કહે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખી આત્મા નિવેદનમ. હે માં, ઉત્તમમાં ઉત્તમ હોય તો મારી ભક્તિ. પેલી ભક્તિ શ્રવણ, બીજી કીર્તન, ત્રીજી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ પાદ સેવનમ. મારા પગની સેવા. મારામાં વિશ્વાસ રાખો. મારી કથા સાંભળવી. નવધા ભક્તિ જે રામાયણની અંદર ભગવાન રામ સબરીને કહે છે, એ જ ભક્તિ માતા દેવહૂતિને કપિલ ભગવાન કહે છે. શિવ પુરાણની અંદર ભગવાન શિવ પાર્વતીને જે ભક્તિ કહે છે, એ જ ભક્તિ આજ માતા દેવહૂતિને કપિલ ભગવાન ભાગવતજીની અંદર કહે છે. અને હે માં, ઉત્તમમાં ઉત્તમ હોય તો મારું નામ, મારી ભક્તિ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. શ્રી રામ જય રામ, જય જય રામ. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, જય જય રામ. હે માં, મારી ભક્તિ છે ઉત્તમ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. હે માં, પહેલી ભક્તિ છે એ મારા કથા સાંભળવી. બીજી ભક્તિ છે મમય કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. હે માં, મારા સત્સંગમાં વિશ્વાસ રાખો. ગુરુ પદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાર. ચોથી ભક્તિ મમ ગુણ ગન, કરઈ કપટ નજીરા. શ્રી રામ જય
શ્રી રામ જય રામ જય જય રામ પંચમ ભજન સો પ્રકાશા શ્રી રામ જય રામ જય જય રામ સાતમ દિન શીલ વિરત હો કરમાં શ્રી રામ જય જય રામ નિરત નિરંતર સર્જન ધર્મા શ્રી રામ જય રામ સાતવ સમ મોહિમય જગ દેખા શ્રી રામ જય રામ મોતે સંતય અધિક કરે લેખા શ્રી રામ જય રામ આઠ વજતા લાભ સંતોષા શ્રી રામ જય રામ સપને હું નહીં દેખાઈ પર દોષા શ્રી રામ જય રામ નવમાં સરલ સબ સન છલહીના શ્રી રામ જય રામ મમો બરસ હિય હર્ષ નદીના શ્રી રામ જય રામ નવમાં હું એક જીન કે હોય શ્રી રામ જય રામ નારી પુરુષ સચરાચર કોઈ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ ઓમ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ હે મા પ્રથમ ભગતે સંતન કર સંગા દો શરીરથી મમ કથા પ્રસંગા હે મા મારી પહેલી ભક્તિ છે કઈ પહેલી જ ભક્તિ સંતોનો સંગ કરો સદગુરુના ચરણમાં જાય સદગુરુનો આશ્રય લઈ અને મારી ભક્તિ કરવી કારણ કે સદગુરુ સિવાય ગમે એટલા મંત્ર જપો પણ એ બધાય તમારા જપ નકામા છે વ્યર્થ છે સદગુરુ વિના જપ નું ફળ મળતું નથી સદગુરુનો આશ્રય લેવો પહેલી જ ભક્તિ કીધી છે સંતોનો સંગ આત્મામાં પરમાત્મા છે પરમાત્માના દર્શન કરવા છે પણ કેવી રીતે થશે કોઈ સંત મળે કોઈ સદગુરુ મળે આ સદગુરુની સેવા કરો અજ્ઞાન રૂપી અંધારું દૂર કરે જ્ઞાન રૂપી દીવાનો પ્રકાશ કરે અને આત્મામાં પરમાત્મા છે એના દર્શન કરાવે ત્યારે જ મારા નાથના દર્શન થાય છે લાકડું છે ની અંદર અગ્નિ છે પણ ધુવાડો છે પણ લાકડામાં દેખાય અગ્નિ અને ધુવાડો અને પ્રગટાવવું પડે ત્યારે અગ્નિ અને ધુવાડો દેખાય છે દૂધ છે એની અંદર દહીં છે છાશ છે માખણ છે અને ઘી છે બધું છે પણ ખાલી દૂધ પીવાથી દહીં છાશ માખણ ઘીનો સ્વાદ આવશે એને મેળવવું પડશે જમાવવું પડશે દહીં થશે એને વલવવું પડશે માખણ થશે છાશ થશે અને એ માખણને ચૂલે ચડાવવું પડશે ત્યારે એમાંથી ઘી બનશે એમ જો કોકના જીવનમાં તેજ આપવું હોય આપણું જીવન તેજોમય બનાવવું હોય તો કોઈ સદગુરુ રૂપી પાત્ર મળે સદગુરુનો આશ્રય લઈ અને ઈ ગુરુ કોઈ ચૂલા ઉપર ચડાવે અને અંધારું દૂર કરે અજ્ઞાન દૂર કરે ત્યારે જ્ઞાન રૂપી પ્રકાશ આપે ત્યારે પરમાત્માના દર્શન થાય છે આવેલ જાને તો સુધારો રે